જય ભીમ જય ભારત લકુમ ટેકનોલોજી થીપલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો ડિજિટલ ગુજરાત 2024-25ની સ્કોલરશિપનું કામકાજ શરૂ થઈ ગયું છે અને આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। બાળકની એન્ટ્રી કેવી રીતે કરવી, બાળકને જે સુધારો કરવાનો છે કેવી રીતે કરવો અને સુધારો કર્યા પછી એની જે પ્રપોઝલ બનાવવાની છે કેવી રીતે બનાવવી, આ બધી જ બાબતોની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે। વિડીયો સંપૂર્ણ જોજો જેથી તમને કોઈ પણ તકલીફ ના પડે। મિત્રો આ જે વિડીયો તમને બતાવું છું એ છે એ એસસીબીસી, ઈબીસી અને માઇનોરિટી જનરલ એના માટેનો આ વિડીયો છે। એની એન્ટ્રી કેવી રીતે કરવી અને એનું પ્રપોઝલ કેવી રીતે બનાવવું એની તમને માહિતીઓ આપવાનો છું। તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોશો અને વિડીયો ગમે અને મારી માહિતી તમને ગમે, તમારા કંઈક કામમાં આવે તો કોમેન્ટ સરસ મજાની કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા વેબસાઇટ મેં ઓપન કરી દીધી છે અને અહીંયા લોગિન કરીશું। આ વખતે પહેલી જ વાર એવું મેં જોયું છે કે ડિજિટલ ગુજરાત પર અહીંયા ઓટીપી દરેક વખતે એક ઓટીપી તમને જોવા મળશે, બરાબર। તો જ્યારે પણ લોગિન કરશો એક ઓટીપી આવશે અને એ ઓટીપી જે તે સમય માટે હશે, મતલબ કે 2-4 વખત 5 વખત તમે લોગિન કરશો તો એનો જ ઓટીપી તમને જોવા મળશે। તો ઓટીપી નાખી દઉં છું। ચાલો અહીંયાથી 24-25 સિલેક્ટ કરીશું અને અહીંયા ઓકે પર ક્લિક કરી દઈશું। તો મિત્રો અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટર, રિપોર્ટ્સ, ડેશબોર્ડ, યુટિલિટી, હેલ્પ આ બધું ઓપ્શન તમને જોવા મળશે। તમારે સૌથી પહેલા અહીંયા એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર તમે ક્લિક કરશો એટલે ઉપર જે બધા મેનુ છે એમાં એસજીએડી, ટીડીડી આ બધું ઓપ્શન તમને જોવા મળી જશે, બરાબર છે। હવે સૌથી પહેલા આપણે શું કામ કરવું છે? તો સૌથી પહેલા આપણું જે છેલ્લું ધોરણ છે, મતલબ કે જો પ્રાઇમરીની અંદર આજે હું માહિતી આપી રહ્યો છું મિત્રો ધોરણ 1 થી 8 માટેની જ માહિતી છે। એટલે 9, 10, 11, 12ના જે મિત્રો છે એમના માટે અહીંયા માહિતી નથી, કારણ કે હું 1 થી 8માં આ કામ કરી રહ્યો છું, એટલે મને બીજી માહિતી નથી, આ જ માહિતી છે। તો અહીંયા 9મો ધોરણ પર આપણે ક્લિક કરવાનું છે, કારણ કે 8મા ધોરણવાળા ગયા અને એ હવે અપડેટ થઈને 9મા ધોરણમાં બતાવે છે। તો અહીંયા 100 પર ક્લિક કરીશું અને જેટલા બાળકો અહીંયા 9મા ધોરણમાં બતાવે છે એ બધા બાળકોને આપણે હવે ડિલીટ કરવાના છે, કારણ કે આપણે ડિલીટ કરીશું ત્યારે જે સામેવાળી સ્કૂલમાં એને ઇમ્પોર્ટ કરી શકશે। તો અહીંયાથી ડિલીટ પર ક્લિક કરવાનું છે સીધે સીધું, બરાબર। અહીંયા ડિલીટ પર ક્લિક કરીશું અને ઓકે પર ક્લિક કરી દઈશું એટલે એ બાળક આપણી શાળામાંથી ડિલીટ થઈ જશે। એવી રીતે જેટલી પણ એન્ટ્રી અહીંયા આપેલી છે એ બધી જ એન્ટ્રીને આપણે આ રીતે એક એક કરીને ડિલીટ કરતું જવાનું છે, એટલે 9મા ધોરણની અંદર બાળકો જે બધા છે અહીંયાથી ડિલીટ થશે અને ત્યાં જે તે શાળાવાળા એને ઇમ્પોર્ટ કરી શકશે। ચલો આ સૌથી પહેલા કામ કરવાનું છે ધોરણ 1 થી 8ની શાળા માટે। ચલો હવે આગળ જોઈએ હવે કે જે બાળકો હાલ આપણી શાળાની અંદર છે એને આપણે દરેક બાળકને અપડેટ કરવાના છે ફરજિયાત, બરાબર। દરેક બાળકને અપડેટ કરવાના છે। ચલો અહીંયા હું 100 પર ક્લિક કરીશ અને અહીંયા હું તમને 1-2 એન્ટ્રી કરીને બતાવું છું। તો એ એન્ટ્રી કેવી રીતે કરવાની છે, ચલો અહીંયા એક બાળકની એન્ટ્રી છે, અહીંયા એડિટ પર ક્લિક કરવાનું છે અહીંયા અને મિત્રો તમે જુઓ 5 ઓપ્શન તમને ઉપર જોવા મળશે। પહેલું છે સ્ટુડન્ટ બેઝિક, સ્ટુડન્ટ ડિટેલ, આધાર ડિટેલ, બેંક ડિટેલ અને સેવ એપ્લિકેશન। તો સૌથી પહેલા સ્ટુડન્ટ બેઝિક, આની અંદર બાળકની જે બેઝિક માહિતી છે અહીંયા તમને જોવા મળશે। આમાં કંઈ કરેક્શન જેવું કરે જેવું તમને લાગતું હોય તો તમારે કરી દેવાનું છે, નહીતર પછી આને સેવ એન્ડ નેક્સ્ટ કહીને આગળ વધવાનું છે। ચલો અહીંયા ઓકે કરી દઈશું। હવે કઈ કઈ માહિતી આપણે જોઈશે જ્યારે આ કામ કરો આપણે બેસીએ તો સૌથી પહેલા આપણે શું શું જોઈશે એ બધું હશે તો જ તમે આગળ કામ કરી શકશો। બીજું છે સ્ટુડન્ટ ડિટેલ। હવે સ્ટુડન્ટ ડિટેલની અંદર તમે જુઓ અહીંયા સૌથી પહેલા આપણે ફેમિલી ઇન્કમ જે છે એની એ ઇન્કમ જે છે ઇન્કમ આપણે અહીંયા બદલવી હોય તો બદલી નાખવાની છે, કાં તો જે ચાલતી હોય પ્રમાણે રાખી મૂકવાની છે, બરાબર છે। એ ફરજિયાત લખવાનું છે। એની પછી અહીંયા પર્સન્ટેજ, એની ગઈ સાલની જે પરીક્ષા એને આપી એ પરીક્ષામાં એને કેટલા ટકા આવ્યા હતા એ ટકા આપણે ખાસ અહીંયા લખવાના છે। એની પછી હાજરીના દિવસો જે છે એ અહીંયા ફરજિયાત નથી, તમે લખવો હોય તો લખી પણ શકો છો। ચલો હવે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર આપણે ક્લિક કરી દઈશું, ઓકે પર ક્લિક કરીશું। હવે સૌથી મહત્વની વાત અહીંયા છે, અહીંયા તમે જુઓ મિત્રો કે આ વખતે તમે જો ઉપર સૂચના લખી છે આધાર નંબર ઇઝ કમ્પલસરી ફોર ઓલ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 1 to 10, આધાર વેરિફિકેશન સ્ટેટસ ઇઝ ફેચડ ફ્રોમ યુઆઈડી સર્વર, રેશન કાર્ડ મેમ્બર ડિટેલ ઇઝ ફેચડ ફ્રોમ રેશન કાર્ડ સર્વર। તો આ વખતે આ બે બાબતો ખાસ મહત્વની છે કે દરેક બાળકનું આધાર કાર્ડ આમાં નાખેલું હોવું જોઈએ અને એ વેરીફાઈ થયેલું હોવું જોઈએ।
હવે અહીંયા વેરીફાઈ કરવાનું છે આપણે, વેરીફાઈ આધાર, એ આધાર યુઆઈડી ની જે વેબસાઇટ છે, આધારની જે સાઇટ છે બરાબર, એની પરથી એ સર્વરમાંથી લેશે, આપણે એને વેરીફાઈ કરવાનું છે. હવે વેરીફાઈ એટલે અહીંયા સામે યસ આવવું ફરજિયાત છે. એના માટે તમારે જુઓ અહીંયા પહેલા વી હેવ ટેકન કન્સન્ટ ફ્રોમ રિસ્પેક્ટેડ સ્ટુડન્ટ્સ પેરેન્ટ, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આ ક્લિક હોવું ફરજિયાત છે. એની પછી બાળકનું આધાર કાર્ડમાં જે પ્રમાણેનું નામ છે, એના નામમાં ભૂલ છે તો ભૂલ વાળું પણ તમારે અહીંયા લખવાનું છે, અને અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે. એની પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. ચલો, તો આવી રીતે યસ, આધાર સ્ટેટસ યસ આવી જશે. એની પછી બાળકનો જે રેશન કાર્ડની અંદર બાળકનો નંબર છે. હવે રેશન કાર્ડની અંદર તમારે કયો નંબર લેવાનો છે, તમને આ રેશન કાર્ડ બતાવું છું એટલે તમને ખબર પડશે રેશન કાર્ડની અંદર આપણે એને કયો નંબર લેવાનો છે. ધ્યાન રાખશો મિત્રો. તો અહીંયા એક રેશન કાર્ડ તમને બતાવું છું. એ રેશન કાર્ડમાં બાળકના નામની સામે તમે જુઓ, અહીંયા બાળકના નામની સામે એક નંબર તમને જોવા મળે છે. આ નીચે તમે જોઈ શકો છો, આ જે નંબર છે એ નંબરને આપણે અહીંયા નોંધવાનો છે. આ નંબર છે અહીંયા દેખાઈ રહ્યો છે એ નંબર બરાબર, એ 18 આંકડાનો નંબર છે અને એ નંબર આપણે ત્યાં નોંધવાનો છે, ખાસ ધ્યાન રાખશો. ચલો મિત્રો, અહીંયા 18 અંકનો નંબર નાખવાનો છે. અને પછી અહીંયા રેશન કાર્ડનું જો અહીંયા વી હેવ ટેકન કન્સન્ટ, ટેકન કન્સન્ટ ખાસ જરૂરી છે, એના પર તમારે ટીક કરવું જરૂરી છે. જેવી રીતે આધારનું અહીંયા ટીક કર્યું છે એ રીતે અહીંયા ગેટ ડિટેલ પર આપણે ક્લિક કરીશું. ચલો, તો અહીંયા આ જે ડિટેલ છે બધી બાળકની ડિટેલ અહીંયા જોવા મળે છે. અહીંયા તમે જો નીચે એક ખરાનું નિશાન કરવાનું છે. અહીંયા શું લખ્યું છે, આથી હું આચાર્ય પ્રમાણિત કરું છું કે રેશન કાર્ડ ડેટામાંથી મેળવેલ ઉપરનો ડેટા એ જ વિદ્યાર્થીનો છે જેની એન્ટ્રી થઈ રહી છે તે અન્ય કોઈ વિદ્યાર્થીની અથવા વ્યક્તિની નથી. તો અહીંયા ખરા નિશાની કરવાની છે. એની પછી તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. તમે જોશો મેસેજ આવ્યો હતો કે પ્રિન્સિપાલ કન્સન્ટ ઇઝ રિક્વાયર્ડ. તો અહીંયા ખરું કર્યા પછી ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે. હવે આટલું થઈ જાય, તમે જુઓ વેરીફાઈ, બંને વેરીફાઈ, અહીંયા વેરીફાઈ થઈ જાય, અહીંયા નામ સાથે બાળકનું ડિટેલ આવી જાય, એ પછી આપણે અહીંયા સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. સેવ અને નેક્સ્ટ કરશો એટલે એ જે ડિટેલ છે સેવ થઈ જશે. એની પછીનું જે ઓપ્શન છે એમાં ખાસ જુઓ, અહીંયા આ જે લખ્યું છે ચેક સ્ટેટસ ઓફ બેંક એન્ડ આધાર લિંકિંગ, આના પર આપણે ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જો આધાર નંબર બેંક એકાઉન્ટ લિંકડ હશે તો નીચે આધાર નંબર બેંક એકાઉન્ટ લિંકડ લીલા અક્ષરમાં અહીંયા તમને જોવા મળી જશે. ચલો, આટલું થઈ ગયા પછી બાળકની જે ડિટેલ છે એ નાખવાની છે, એટલે બાળકની જે બેંકની ડિટેલ છે એ નાખવાની છે. અહીંયા તમને બધાને ખબર છે શું શું નાખવાનું છે. અહીંયા બાળકના એકાઉન્ટમાં એનું જે નામ છે, જે પ્રમાણે નામ છે, ભૂલવાળું નામ હોય તો ભૂલવાળું પણ આપણે એ પ્રમાણે અહીંયા નાખવાનું છે. એ થઈ ગયા પછી અહીંયા સેવ અને નેક્સ્ટ પર આપણે ક્લિક કરવાનું જરૂરી છે. સેવ ધ એપ્લિકેશન લાસ્ટ ઓપ્શન છે. અહીંયા આઈ હેવ રીડ ઓલ અબાઉટ આઇટમ્સ કર્યા પછી અહીંયા કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ પર આપણે ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ સક્સેસફુલી આ થઈ જશે. એટલે એ બાળકની બધી જ વિગત અપડેટ થઈ ગઈ છે. તમે જો બધાની પર ડન થઈ ગયું છે. આ થઈ ગયું છે એનો મતલબ કે બાળકની ડિટેલ કમ્પ્લીટ એડ થઈ ગઈ છે. હવે જોઈએ એની સામે એ બાળકની ડિટેલ છે આપણે જ્યાં લીધી તે ધોરણમાં જઈએ તો એની સામે આપણને યશ લખેલું તમને જોવા મળશે. તમે જો અહીંયા યસ આવી ગયું છે અને બાકીની બધી જ વિગતો અહીંયા આવી ગઈ છે, સામે એક્ટિવ લખેલું આવી ગયું છે. આટલું આવશે તો જ એ બાળક પ્રપોઝલમાં દેખાશે, નહીં તો દેખાશે નહીં. આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન આ વખતે રાખવાનું છે. ચાલો, હવે નવી એન્ટ્રી કેવી રીતે કરવી? તો નવી એન્ટ્રી તો અહીંયાથી સ્ટુડન્ટ રજિસ્ટરમાં જવાનું છે. સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રી કરી અને આપણે નવું ફોર્મ ઓપન કરવાનું છે. અહીંયા બાળકને એના યુઆઈડી નંબર છે એનાથી સર્ચ કરવાનો છે અને બાકીની વિગત મેં તમને આગળ બતાવી એ પ્રમાણે બધું એડ કરતું જવાનું છે. સેવ કરીને નેક્સ્ટ કરતું જવાનું છે અને બાળકની જે વિગતો છે બધી નાખતા છેલ્લે સેવ એપ્લિકેશન પર ક્લિક કરીને કન્ફર્મ કરવાનું છે. આ રીતે નવી એન્ટ્રી કરવાની છે. જે બાળક શાળાની અંદર આ વખતે જ છે, મતલબ કે દાખલા તરીકે પહેલા ધોરણમાં કોઈ નવું દાખલ થયું છે, બીજા ધોરણમાં કોઈ નવું દાખલ થયું છે, અથવા કોઈનું એકાઉન્ટ છે જ નહીં, બીજું કોઈ શાળામાંથી આવ્યું છે, તો એને તમારે આ રીતે એડ કરવાનું છે. ચાલો, હવે પ્રપોઝલ કેવી રીતે બનાવવી? તો અહીંયા તમે જો ઉપર SGAD નું ઓપ્શન છે, એમાં પહેલું છે ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર, એના પર આપણે ક્લિક કરવાનું છે. આ OBC એટલે કે SCBC, જનરલ એટલે કે EBC અને માઇનોરિટી માટે છે. ચલો, અહીંયા ક્રિએટ પ્રપોઝલ પર આપણે ક્લિક કરીશું. એના પર તમે ક્લિક કરશો એટલે નીચે અહીંયા તમે જો સિલેક્ટ સ્કીમ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કઈ સ્કીમ સિલેક્ટ કરવી છે. જો પહેલું જે છે પ્રી મેટ્રિક સ્કોલરશિપ એન્ડ યુનિફોર્મ આસિસ્ટન્ટ
128 ફોર SEBC, નીચે છે OBC, EBC, DNT સ્ટુડન્ટ્સ, એની પછી EBC, માઇનોરિટી, એન્ટી DNT. હવે તમારે જેનું પ્રપોઝલ બનાવવાનું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. હું અહીંયા એની પર કરું છું SEBC. સો પર ક્લિક કરીશું એટલે અહીંયા જેટલા વિદ્યાર્થીઓ આપણે કન્ફર્મ કર્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા જોવા મળશે. અહીંયા ક્લિક કરીને છે એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ, એના પર આપણે ક્લિક કરી દેવાનું છે. આના પર તમે ક્લિક કરશો એટલે એ બાળકની પ્રપોઝલ સક્સેસફુલી તૈયાર થઈ ગઈ બતાવે છે. હવે નીચે એ તમે જુઓ અહીંયા પ્રિન્ટ પ્રપોઝલ અને સેન્ડ હાયર ઓથોરિટી. આ હાયર ઓથોરિટી ત્યારે કરવાનું છે જ્યારે આપણને કમ્પ્લીટલી લાગે કે બધા જ વિદ્યાર્થીઓ એડ થઈ ગયા છે, કોઈ વિદ્યાર્થી બાકી નથી, કોઈ વિદ્યાર્થીને કન્ફર્મ કરવાનો બાકી નથી, એ પછી તમારે સેન્ડ હાયર ઓથોરિટી કરવાનું છે. હવે આપણે જઈએ પ્રપોઝલ ડિટેલની અંદર. અહીંયા ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર પર ક્લિક કરશો એટલે પ્રપોઝલ ડિટેલ જોવા મળશે. પ્રપોઝલ ડિટેલની અંદર તમે જુઓ અત્યારે મેં જે ડિટેલ બનાવી છે એક પ્રપોઝલ અહીંયા તમને જોવા મળી રહી છે. હવે આ પ્રપોઝલની અંદર આપણને એવું લાગે કે હજુ મારે કોઈ વિદ્યાર્થીને એડ કરવા છે તો એડિટ પર તમે ક્લિક કરશો આ રીતે અહીંયા, તો એ સીધે સીધું અહીંયા પાછું ઓપન થઈ જશે. અહીંયાથી તમે સર્ચ કરશો અહીંયા સિલેક્ટ કરીને તો બીજા વિદ્યાર્થીઓ અહીંયા આવી જશે જેટલા પણ કન્ફર્મ કરેલા છે, અને તમે અહીંયાથી એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ કરીને તમે અહીંયા એડ કરી શકશો. હવે આપણને એવું લાગે કે કોઈ વિદ્યાર્થીની ખોટી એન્ટ્રી થઈ ગઈ છે અથવા આ પ્રપોઝલ મારે નથી બનાવવાની, તો અહીંયાથી તમે એને ડિલીટ કરી શકો છો. હવે તમારે પ્રિન્ટ લેવી છે તો અહીંયાથી વ્યૂ પર ક્લિક કરશો તો એ તમને પ્રિન્ટ આપી દેશે. બરાબર, અહીંયા આ રીતે આવી જશે. હવે ઘણા બધાને ઓપન નહીં થાય તો કેમ નહીં ઓપન થાય, તો આને હું તમને મિનિમાઇઝ કરીને બતાવું. અહીંયા ઉપરની સાઈડમાં તમને પોપઅપ એલાઉ નામનું એક ઓપ્શન તમને જોવા મળશે. જો તમારે એને એલાઉ નહીં કરેલું હોય તો ઉપર ખૂણામાં એને પોપઅપ આવશે અને એને તમારે પહેલા એલાઉ કરવાનું છે. એ એલાઉ કરશો અને ફરી તમે વ્યૂ ઉપર ક્લિક કરશો તો એ તમને જોવા મળી જશે. આ રીતે આવી જશે. એ ના આવે તો પોપઅપ એલાઉ કરવું જરૂરી છે. ચલો, અહીંયા એની જે ડિટેલ છે બધી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો એની પ્રપોઝલ તૈયાર થઈ ગઈ છે. બરાબર, હવે આને હું અત્યારે ડિલીટ કરી દઉં છું કારણ કે મેં તમને સમજાવવા માટે બનાવી છે. તો ડિલીટ પર ક્લિક કરીશ, અહીંયા ઓકે પર ક્લિક કરીશ એટલે આ જે પ્રપોઝલ છે એ ડિલીટ થઈ જશે. હવે આ જે ડિલીટ થઈ ગઈ છે પ્રપોઝલ, હવે આનું આપણે કામ નથી એટલે ફરી વખત આપણે પ્રપોઝલ બનાવવાની છે. તો મિત્રો આ રીતે તમે નવી એન્ટ્રી કરી શકો છો, કોઈ પણ બાળક જે છે એને અપડેટ કરી શકો છો. ફરજિયાત બધા બાળકને એક વખત તો અપડેટ કરવાના છે. એની ભલે બધી જ વિગત અંદર નાખેલી છે, બધાની સામે ડન થયેલું હોવું જોઈએ, સેવ એન્ડ કન્ફર્મ કરેલું હોવું જોઈએ, તો જે બાળક પ્રપોઝલમાં જોવા મળશે. ઘણી વખત એવું પણ થાય કે તમે હમણાં કન્ફર્મ કર્યું અને તમે પ્રપોઝલમાં સર્ચ કરવા જશો તો કદાચ ના પણ હોઈ શકે. તો કોઈ બાળકની એવી ડિટેલ પણ હશે કે જે તરત નહીં બતાવે. તો અપડેટ થતા ઘણી વખત સાઇટ અપડેશનમાં હોય છે, તો એકાદ બે દિવસ પછી તમે ટ્રાય કરશો કાં તો અઠવાડિયા પછી ટ્રાય કરશો તો એ બાળક તમને પ્રપોઝલ બનાવવા માટે જોવા મળી જશે. હવે આપણે જે પ્રપોઝલ બનાવી છે એના માટેનું એક ડેશબોર્ડ પણ છે. અહીંયા ડેશબોર્ડ પર ક્લિક કરશો, પ્રી મેટ્રિક પર ક્લિક કરશો એટલે તમે જેટલી પણ વિગતો નાખી છે અથવા જેને તમે અહીંયા પ્રપોઝલમાં ઉમેર્યા છે એની બધી ડિટેલ અહીંયા તમને જોવા મળશે. ઓલ સ્ટુડન્ટ, એમાં કેટલા બાળકો પ્રપોઝલમાં છે, કેટલા બાળકો પ્રપોઝલમાં નથી, કેટલા બાળકોનું એકાઉન્ટ વેરીફાઈ થયેલું છે, કેટલા બાળકોનું પ્રપોઝલ તૈયાર થઈ ગયું છે, કેટલા બાળકોને પેમેન્ટ થઈ ગયું છે, બધી જ વિગતો અહીંયા તમને જોવા મળી જશે. બરાબર, આ ડેશબોર્ડ છે, આના ઉપરથી તમે બધી જ માહિતી લઈ શકો છો. મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવાની મેં કોશિશ કરી છે તમને, છતાં પણ કંઈ રહી જતું હોય તો કોમેન્ટ કરીને મને જણાવશો. સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર તમને જોવા મળી જશે. એ મોબાઈલ નંબર પર તમે મને કોલ કરીને કોઈ પણ માહિતી તમને જે કન્ફ્યુઝ કરે છે તમે મને પૂછી શકો છો. ખાસ ધ્યાન રાખશો મિત્રો, શાળા સમય પહેલા અને શાળા સમય પછી તમે મને કોલ કરશો તો તમને વધારે સારી રીતે સમજાવી શકીશ. શાળા સમયની અંદર કોલ ન કરો તો વધારે સારું. વોટ્સએપ પર મેસેજ કરી શકો છો અને હું મેસેજનો જલ્દી રિપ્લાય આપવાનો કોશિશ કરીશ. અને કોમેન્ટ તો તમારા માટે ફ્રી જ છે. તમે વિડીયોની નીચે કોમેન્ટ કરીને પણ મને પ્રશ્ન પૂછી શકો છો. મિત્રો, SC અને ST બાળકો માટેની જે પ્રપોઝલ છે કે એની એન્ટ્રી કેવી રીતે કરવાની છે એનો વિડીયો હું જલ્દી જ અપલોડ કરવાની કોશિશ કરીશ. વિડીયો ગમે તો સરસ મજાની કોમેન્ટ કરીને લખી શકો છો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. મિત્રો, આ વિડીયોને શેર કરજો, ઘણા બધા મિત્રોને ખૂબ સારી મદદ મળી રહેશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન. લકમ સ્ટેકવાઝી. થિંક ઓલ ઇટ, હેવ અ ગુડ ડે.